વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર સુભાનપુરા ખાતે શિશુ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચોથા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. વડોદરામાં નવરાત્રી પર રમાતા ગરબા વિશ્વભરમાં પ્રખ્યાત છે. વડોદરા શહેરના પશ્ચિમ વિભાગ સુભાનપુરા ખાતે શિશુ ગરબા ગ્રાઉન્ડ જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીરંગ રાજી શાયરી દ્વારા પ્રતિવર્ષે શિશુ ગરબા મહોત્સવનું આયોજન ઝાંસી કી રાણી ચોક પાસે આવેલા ગરબા ગ્રાઉન્ડમાં કરવામાં આવે છે. આ વર્ષે પણ શિશુ ગરબા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ચોથા નોરતે ખેલૈયાઓને ગરબાની રમઝટમાં મજા પડી ગઈ હતી. શિશુ ગરબામાં રાજકીય શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, મહામંત્રી રાકેશ સેવક, જશવંત સોલંકી, વોર્ડ નંબર 9ના પ્રભારી લકુલેશ ત્રિવેદી, વોર્ડ પ્રમુખ લખદેરસિંહ ઝાલા, કોંગ્રેસના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલર બાળુ સુર્વે, અલ્પનાબેન પટેલ, કંચન રાય, નરવેરસિંહ ચુડાસમા સહિત રાજકીય અગ્રણીઓ સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોને શિશુ ગરબા મહોત્સવના આયોજકો રાજી શાયરી શ્રીરંગ આયરી દ્વારા સ્મૃતિચિહ્ન આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા માતાજીના દર્શન કરી નવદુર્ગા આરતી કરવામાં આવી. सोसाइटी, विठ्ठलेश बंगलोज, आराधना डुप्लेक्स, दर्पण वाटिका सोसाइटी, श्रीजी Third prize in boys category goes to વિશાલભાઈ કંજારિયા તથા ઇન્દ્રલોક સોસાયટીમાંથી ધ્રુવેશભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ અને નવનીભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાથે વડોદરા શહેર ભાજપના મહામંત્રી શ્રી રાકેશભાઈ સેવક પણ ઉપસ્થિત નિરંજનભાઈ આવીને વિનંતી કરીશ કે તેઓનું સ્વાગત તથા સન્માન છે. વડોદરા શહેર ભાજપના મહામંત્રી શ્રી જસવંતસિંહ પણ ઉપસ્થિત છે. તો હું રાજેશભાઈ તેમજ આજે વોર્ડ નંબર 9ના પ્રભારી શ્રી લકુલેશભાઈ ત્રિવેદી પણ ઉપસ્થિત છે. તેમજ વડોદરા ગ્રામીણ બેંકના ડિરેક્ટર શ્રીમતી તેજલબેન પટેલ, નરવીરસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત છે. અહીં તો રાજેશભાઈ નવરાત્રિ એટલે માતાજીની આરાધનાનું પર્વ. એમાં પણ વિશેષ ગુજરાતમાં ગરબાના માધ્યમથી નવરાત્રિના 9 દિવસ સૌ ભાઈ બંધુઓ સાથે નવરાત્રિની માતાજીની આરાધના કરવામાં આવે છે. વડોદરાના ગરબા એમાં પણ વિશેષ છે. સામૂહિક હજારોની સંખ્યામાં એક સાથે એક જ ગ્રાઉન્ડ ઉપર ગરબા કરીને માતાજીની આરાધના કરવામાં આવે છે. આવા ગરબાની યુનેસ્કોએ પણ નોંધ લીધી છે. આપણે સૌ આજે માતાજીના પર્વ નિમિત્તે એકત્રિત થયા છીએ. માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે આવનારું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિમય બને એવી એમને
પાસેથી આપણે આશીર્વાદ માંગીએ છીએ. અને શિશુ ગરબા મહોત્સવ આવો સુંદર રીતે ભવ્ય આયોજન કર્યું છે એ બદલ શ્રીમાન રાજેશભાઈ, શ્રીરંગભાઈ અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ. शिशु गरबा महोत्सव मारो मित्र को मारा स्नेही को आ परिवार जोड़े मारा बहुत जूना संबंध है. भाई राजेश हो, दीपक हो अथवा श्रीरंग हो अथवा एमना धर्मपत्नी हो, बधा जोड़े सवाल ए छे कि आराधना, मानी आराधना, साधना ने मनोकामना एक साचा मनथी करो तो तमने मळे छे. मारा राजेशभाईनो અને દીપકભાઈનો એક ધ્યેય રહ્યો છે કે જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારના તમામ નાગરિકો ખુશહાલ રહે. એમની દરેક મુસીબતોનો એ સાથ આપે છે, દરેક મુસીબતની સાથે ઊભા રહે છે. નાના નાના પ્રોગ્રામ જેને કહે છે કે ફિઝિકલ હેન્ડીકેપ જેને કોઈ પૂછતું નથી, આ પરિવાર એને બી પૂછે છે, બ્લાઇન્ડ લોકોને બી પૂછે છે અને એક નાનાથી નાના ગરીબ માણસની પણ સેવા કરવામાં ચૂકતા નથી. અને માની આરાધના, સાધના અને મનોકામનાના એ જ આશીર્વાદ છે કે એમનો પરિવાર ખૂબ આગળ વધે, આ વિસ્તારને સહાયકરૂપ બને અને મા અંબાના આશીર્વાદ હંમેશા આ પરિવાર ઉપર રહે અને ખૂબ આગળ વધે એવી મા અંબાથી પ્રાર્થના કરું છું.